જય વેલનાથ યુવા એજ્યુકેશન સંગઠન દ્વારા વૈયા મુકામે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ શ્રી પ્રભુજી ઠાકોર, ઉપપ્રમુખ રૂખડજી ઠાકોર અને એમની સમગ્ર ટીમને આપણે વૈયા ગામ બિરદાવીએ છીએ અને આવું નવું કામ કરતા રહે અને આગળ વધતા રહે એવી વેલનાથ બાપુને પ્રાર્થના કરીએ છીએ. જય વેલનાથ, જય વેલનાથ, જય વેલનાથ. આ ક્લિપ માર 6:15 જેવું થયું છે. બહુ વહેલો હાંકતો તો નથી, પણ આ વરસાદ ચાલુ હોય ને એટલે જઈ ગયો. आसमान में से पानी टपकता है, चलो दिखाता हूँ, ये देखो ये पानी. ओ मेरा मोबाइल हो गया. ફરી કરી મારો મોબાઈલ પલી ગયો. હું એક કામ કરું, કાયા કાકડી હોઈ જાઉં, પછી હમણાં જાગશું 8 વાગ્યા વાળા, પછી મળશું તમને. હમણાં 8-9 વાગ્યા જાગીને પછી ત્યાં સુધી ભલે આવતો વરસાદ. ચાલો પડી હોઈ જઈએ. મારી બધી ખબર નથી પડતી, આ શિયાળો છે ચોમાસું છે તો શું છે નહીં. કલજું એવી છે નીકળા આવું બધું આવે. ચાલો ગાઈસ, મારો નહીં વિડીયો ઉતારે મને જાગી ને આવ્યો. ઈ જાગી ને આવ્યો હે અને હું જાગી ને આવ્યો. ઈ કેતું છે આતરમાં મોઢું લઈને ક્યાં મારી સામે આવ્યો. બ્લોગ બનાવ. જાગીને ચોમાસું એવું જવો તો વિડીયો કેવો પડે ઉતારીને તારું મોડું દેખાવું પડે એમ જાય. કેમેરામાં જરાક ફોન આમ જરાક બધી બાજુ ચેનલ નો 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 નો. જો ચાલો આ અત્યારના પોરમાં કેવું ખાય રોજ ખરા જાગી ને હજુ નાવામાં ને બધું સાઈડ નું મોડું થઈ જાય એટલે અત્યારે આપણે કેવું નવાય પેલા ખાઈ લેવા. ગુવાર બટેકાનું શાક ને ગુવાર બટેકાનું શાક, હા વઘારેલી ખીચડી, હા સોટિયા પાડ દેવાની છે. સોટા પાડ દો. ઠેર તારે ખાવું હોય બે જા. ના જો ભાખરી. હા પછી કઈ નહીં, તારે ખાઈને પછી બાથરૂમ જી આવવાનું. હા પછી મજા આવે તો બેવાનું. ટાઈટ કેવી હોય? ટાઈટ વાય એટલે ત્યાં અંદર બેસી ગયો રવડામાં. કેવી ટાઈટ હે, પણ વરસાદે એવો પડ્યો હો. રાત આવ્યો. આખી રાત આવ્યો. પાણી થઈ ગયું. જોવો જ ખરાબ હતું. પાણી થઈ ગયું. નદી આવી ગઈ. નદી આવી ગઈ. તમે ગયા તા? અંદર જાવું છે. જાવું છે તો હું આવી છું. બંધ થાય ને પછી જાવું. તો એ જણ તો ચડવું જ રહેશે. ઓલો હોપારો જાય ગયો. ઈ જો આ રહ્યો હોપારો. ફોન ઘુમાડે છે. શાક તો તીખું હે. તીખું છે તો જામતી છે ને. નકરી ખીચડી ખાવી પડશે. હવે ખીચડી ના સોંટિયા પાડો. એ રોવા મંડ્યા શું? ખાઈને પછી મળી ચા જાવ ને રાહુલ, હાલો બસ સ્ટેન્ડ. લાગણું ભરવા આવે. હાલો તારે જવું ને? હા ચલો ચાલો. ઉતરી ગયો.
નાખી દેજો સમોલગ્નનો સામાન. આ ભાઈ જો હજી હાજર બ્લોગ ચાલુ કર્યા છે. તમે દરવાજા ખોલતો નહીં. હા હા ભાઈ હજી હાજર ચાલુ કર્યા છે. ફોન હજી હરખો પકડતા આવડતું નથી પણ હળવે હળવે શીખી જાય છે. આપણે આશ્રમમાં આવી ગયા ચાલો જઈએ. હો પગે લાગવા જગ્યા લાગવા જઈએ ચાલો. વરસાદ પડ્યો હો. વાહ ભાઈ વાહ. હાલો બાપુને સીતારામ કરતા આવીએ. હાલો આપણે સીતારામ કરતા. આપણે હાલો સંપલા બૂસ મારી લઈએ. તારા પેજ ને ભાઈ બૂસ મારવા વાળી. ધોડમાં હવે ગારો ઉડે. ચાલો આપણે સામ થઈ લઈને ત્યાં મને શું છે આ કુલદીપ? આ હે ભોજન પાસે એટલે બધાને દેવાનું પછી બધા જમવા આવે. ભોજન પાસે સમૂહ લગ્ન બધા આવજો. મંગળવાર તારીખ 4/11/2025 ભોજન પાસ લગ્ન સ્થળ વૈયા તાલુકો બરવાળા જિલ્લો બોટાદ. આ છે સમૂહ લગ્નનો બધો સામાન. હા હમણાં બધા આવશે ભરવા. આ જો એક ટ્રેક્ટર આવી ગયું છે. આશીષભાઈ હું આવી ગયું ટ્રેક્ટર. આ બધું જો વાસણ ને એવું બધું છે. બાથરૂમ સેટ રેડ ભાંગી નાખી મારા યાને શું કર્યું તો ભાંગી ગયું કે પાકે હાથમાં વાગી દે ફટફટ મંડી ગયો હાલે હાલે હું પકડ એટલે પણ હાથમાં તો દે. હા હું તો જાય ગયો તો વિરમગામ થી ના પહોંચી ગયા. હા ટ્રેક્ટર આવ્યું વિરમગામ થી આવ્યું વિરમગામ થી પાછું ટ્રેક્ટર નીકળ્યો પડખે ગામ વાળા ના 3-4 વાગ્યા. નાવડા ત્યાં આગું છે એટલે એવું ન કહેવાય આપણે એમને ભાઈ કઈ કામ હોય તો ન આયા હોય ને. એમને પણ આ તો એક વાત હાચી છે. વિરમગામ થી આવી ગયા તો એ પહોંચી ગયા. તો આમને તો હાલે લે લાય છે હશે તારે એવું આપણે કોઈ ન કહેવાય. લે રામ નહીં આશીષ કહેવાય કોઈને એવું. ટાઈમ હોય એ પ્રમાણે બજાર આવે. આ નવરાય છે એમ તો વરસાદ નહીં હોય એન પર વરસાદ કદાચ ન હોય એટલે વહેલા આવી જાય છે. હવે આપણે તિજોરી સેટી અને બધો સામાન આમાં ભરવાનો છે. તો ચાલો કયા કયા ભરી નાખીએ. તો ચાલો ફટાફટ ભરી નાખી. જો ઓલા 2 માં ભરી નાખ્યા છે. રોડ ઉપર હસમુખ હનુમાનજી મંદિરનું મંદિર છે ને ના? હા. જય વેલનાથ યુવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિ બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી વેલનાથ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રભુભાઈ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આનું ભરવા માટે આવી ગયા છે. તો એમનું આપણે તહે દિલથી આભાર માનીએ છીએ અને આવા કામ કરતા રહે, પ્રગતિ કરતા રહે એવી વેલનાથ બાપુને શુભેચ્છા. હાલો ભાઈ ફટાફટ ભરાવડા હાલો. રોટીના દાતા અમારા રાહુલભાઈ આવી ગયા છે. રાહુલભાઈ હરીમભાઈ દાદા છે. ગામ વૈયા અમારા ગામના જ છે. અને જો આટલો સામાન જીવો છે. હાલો એન પર આવો. હાલો આવી આવો. હવે 2 વાગી ગયા. ભૂખ લાગી છે પણ આ એક બાકી છે. એક કોક લઈ જાય ને સામાન પછી આપણે જમીએ. ફોન કરો એટલે લઈ કોટલા વાળા એક ગયા છે ને કોટલા માંડવો છે એટલે એવું છે. તો હમણાં આવશે. થોડોક લેટ થઈ ગયા ખાઈને આવ્યો મને ભૂખ લાગી હું ખાઈને આવ્યો મારા ઘર પડખે જ છે
આપણે બાકી છે આપણે નિરાયતે જાય શૈલેષભાઈ ને કારણ કે એનું કારણ છે આ બાજુમાં મકાન એટલે પાછા ખાઈ લે પણ સમાજના નથી કહેતા એ થોડુંક નકામું પડે સમાજને કે પણ ઓલા ગણે આગળ છે. જય વેલનાથ યુવા એજ્યુકેશન સંગઠન દ્વારા વૈયા મુકામે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ શ્રી પ્રભુજી ઠાકોર, ઉપપ્રમુખ રૂખડજી ઠાકોર અને એમની સમગ્ર ટીમને આપણે વૈયા ગામ બિરદાવીએ છીએ અને આવું નવું કામ કરતા રહે અને આગળ વધતા રહે એવી વેલનાથ બાપુને પ્રાર્થના કરીએ છીએ. જય વેલનાથ, જય વેલનાથ. જય વેલનાથ. આ ક્લિપ માર તો ચાલો અમે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો. હવે જઈ ઘરે 2:30 ઉપર થઈ ગયું છે 3 વાગવા આવ્યા છે. અહીં જઈને જમી લેવી ઘડીક આરામ કરશું. અહીં જે નાવાનું બાકી ઘરે જઈને નહીં લેવી જવું ને ઘરે ખાવા જમવા જવું છે ને ભૂખ લાગી તો ઘડીક રહી જઈએ. એક સામાન છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો ઢાંકી ભાંકી અહીં જમીએ. ફોટો પાડો ને કાલો ફોટો પાડવો જ પડશે. આવા ધરણા ફોટા નો 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 સારું હાલો.